રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે લોહાણા સમાજનું મહાસંમેલન આવતીકાલે રાત્રે 8 વાગ્યે લોહાણા સમાજનું મહાસંમેલન યોજાવાનું છે। ટિકિટ ફાળવણી મુદ્દે સમાજની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવશે। લોહાણા સમાજને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે પત્રિકા વાયરલ થઈ। પુરુષ ઉમેદવારને ટિકિટ ન મળતા લોહાણા સમાજમાં વિવાદ ઊભો થયો છે। રાજકોટમાં લોહાણા સમાજમાં ભાજપ સામે નારાજગી છે। ટિકિટને લઈ આ નારાજગી છે, તેના કારણે આવતીકાલે રાત્રે 8 વાગે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે, અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવશે। ટિકિટ ના મળી તેના કારણે ભાજપ સામે ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। તેના કારણે રાજકોટમાં લોહાણા સમાજ આ મહાસંમેલનનું આયોજન કરી રહ્યું છે અને તેની પત્રિકા વાયરલ થઈ રહી છે। કે તાજેતરમાં રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ટિકિટ વેચણીમાં રઘુવંશી સમાજના ઉમેદવારોનું જે બાદબાકી કરવામાં આવેલ છે અને રાજકીય કાવા દાવાને કારણે અમારા વોર્ડ નંબર 1, 2 અને 3માં જે ટિકિટ કાપવામાં આવેલ છે તે અંગે રઘુવંશી યુવા શક્તિ સંઘ અને સમગ્ર રઘુવંશી સમાજના કાર્યકરો ભાઈ બહેનો દ્વારા આવતીકાલે જાગનાથ મહાદેવ મંદિરની પાછળ પ્રદેશ કાર્યાલય ખાતે રાત્રે 8:30 કલાકે સ્વાભિમાન સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે।